આજે વિશ્વમાં સૌથી વધુ ઉંમર જાપાનીઓ જીવે છે, સરેરાશ 18 વર્ષ. અને સૌથી મજાની વાત એ છે કે 80-89 વર્ષની ઉંમરે પણ તેઓ દવા કે હોસ્પિટલ વગર એકદમ ફિટ રહીને જીવે છે. આજે આપણે જાણીશું જાપાનીઓની એ 5 સાદી આદતો જેને અપનાવીને તમે પણ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકો. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જાપાનમાં લોકો એટલા તંદુરસ્ત કેમ રહે છે? જવાબ છે તેમની રોજિંદી જીવનશૈલીમાં છુપાયેલી 5 નાની આદતો. આ 5 આદતો આજથી જ અપનાવો તો 10-15 વર્ષ વધારાનું સ્વસ્થ જીવન તમારું બની શકે છે. જાપાનીઓની સૌથી પ્રખ્યાત આદત છે હારા હચીબુ. અર્થ થાય છે પેટ આઠું ભાગ ભરાય ત્યાં જ ખાવાનું બંધ કરી દો. તેઓ ક્યારેય પેટ ભરાઈ જાય ત્યાં સુધી નથી ખાતા. પરિણામ, વજન કંટ્રોલમાં રહે, પાચન તંત્ર હંમેશા હલકું રહે, ડાયાબિટીસ, હાર્ટની બીમારીઓ ખૂબ ઓછી થાય. ઘરે કેવી રીતે અપનાવવું? નાની થાળી લો, ધીરે ધીરે ખાઓ અને જ્યારે લાગે કે હજુ થોડું ખાઈ શકાય ત્યારે જ થાળી ઉપાડી દો. આ એક આદતથી તમારું વજન 5 થી 10 કિલો આપોઆપ ઓછું થઈ શકે છે. હરણ શાકભાજી પ્લસ દરરોજ 100% નેચરલ ખોરાક. જાપાની થાળીમાં 80% ભાગ શાકભાજી, સી ફૂડ, સોયા, લીલા પાંદડાવાળા શાકોનો હોય છે. ઓઇલી, તળેલું, પ્રોસેસ્ડ ફૂડ લગભગ શૂન્ય. તેઓ દરરોજ માછલી, ટોફુ, મિસો સૂપ, સીવીડ, ગ્રીન ટી પીવે છે. આના કારણે તેમના શરીરમાં બળતરા ઓછી થાય છે અને કેન્સર, હાર્ટની બીમારીઓથી બચાવ થાય છે. આપણે શું કરી શકીએ? દરરોજ ઓછામાં ઓછા 5 રંગના શાકભાજી ખાઓ, ઘી તેલ ઓછું કરો અને દહીં છાશ વધારો. ચાલવું ફરવું એ જ જીવનનો ધર્મ છે. જાપાનમાં લોકો દરરોજ હજારો પગથિયાં ચડે ઉતરે છે, સાયકલ ચલાવે છે અને દરરોજ ઓછામાં ઓછા 7-8 હજાર પગલા ચાલે છે. તેઓ જીમ જવાને બદલે રોજિંદા કામમાં જ વ્યાયામ કરે છે. આ કારણે હાડકાં મજબૂત રહે છે, બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને ડિપ્રેશન દૂરે નથી આવતું. આપણા માટે ટીપ: દરરોજ સવારે સાંજે 32 થી 40 મિનિટ ચાલવાનું નિયમ બનાવો. લિફ્ટની જગ્યાએ સીડી વાપરો. જાપાનીઓ પાસે એક શબ્દ છે ઇકીગાઈ, એટલે જીવવાનું કારણ. મેઉથી 100 વર્ષના દાદા દાદી પણ સવારે ઉઠીને બગીચા કામ કરે, કોઈ નાનું કામ કરે છે, કારણ કે તેમને લાગે છે કે હજુ મારું કામ બાકી છે. આ હેતુના કારણે તેઓ માનસિક રીતે ખૂબ મજબૂત રહે છે. તમે પણ પૂછો પોતાની જાતને, હું સવારે કયા કામ માટે ઉત્સાહથી ઉઠું છું? જવાબ મળે તો તમારું આયુષ્ય આપોઆપ લંબાશે. જાપાનીઓ રાત્રે 10 થી 11 વાગ્યા સુધી સૂઈ જાય છે અને સવારે 5 થી 6 વાગે ઉઠે છે. સવારે સૂર્યોદયનો પ્રકાશ શરીરમાં વિટામિન ડી બનાવે છે અને શરીરની ઘડિયાળ સેટ થાય છે. આનાથી હોર્મોન્સ બેલેન્સ રહે છે, ડિપ્રેશન નથી આવતું અને ઇમ્યુનિટી મજબૂત થાય છે. ટીપ: મોબાઈલ 39 પછી બંધ કરો. સવારે 10-15 મિનિટ સૂર્યપ્રકાશ લો. મિત્રો, આ આદતો એક સાથે અપનાવવી મુશ્કેલ લાગે તો ધીરે ધીરે શરૂ કરો. આજથી જ એક આદત પસંદ કરો અને આજથી જ લાગુ કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખજો કે તમે કઈ આદત આજથી અપનાવવાના છો. આવજો, તંદુરસ્ત રહેજો, ખુશ રહેજો.